રાધે રાધે, કૃષ્ણ કૃષ્ણ. તમને મારા તરફથી બધાને સીતારામ. હનુમાનજી દાદાને પ્રસન્ન કરવા માટે ખાસ મહત્ત્વપૂર્ણ વાતો કરવામાં આવશે. તો હનુમાનજીને ખાસ જે તમે ભોગ લગાવો છો મંદિરમાં, એ ખાસ કરીને આપણે ગામે મંદિર હોય છે હનુમાનજીના, તો હનુમાનજીને જોડિયા શ્રીફળ લગાવો, જલેબી આપણે કહેવી જલેબી લગાવો. અને એવું જરૂરી નથી કે આપણે મંગળવારે લગાવવું, આપણે રોજે પણ લગાવી શકીએ. સવારનો કોઈ એક ટાઈમ ફિક્સ કરવો કે હનુમાનજીને આપણે એટલી વસ્તુ રોજે ધરી દેવી. આપણે આમ પણ એવા કે પૈસા ખર્ચા કરતા હોઈએ છીએ, પણ રોજ વધારે નહીં, પણ 10, 20 રૂપિયા, 25 રૂપિયા, 50 રૂપિયા એવો ભગવાનના નામ ઉપર નીકાળવા. અને જેથી કરીને હનુમાનજીને ગુંદી છે, જલેબી છે, જોડિયા શ્રીફળ છે, પછી ઘણા ખરા એવા ભોગ છે કે લાલ રંગના જેટલા પણ ભોગ આવતા હોય એટલા તમે હનુમાનજીને અર્પણ કરી શકો છો. ખાસ કરીને તમે જલેબી, ગુંદી, જોડિયા શ્રીફળ, કેળા, એ બધી વસ્તુ તમારે બહુ જરૂરી છે જીવન માટે ખાસ કરીને. અને ખાસ કરીને સીતારામના નામ હનુમાનજીની સામે બેસીને કે સીતારામ 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 એવા જેટલા મિનિમમ 5 મિનિટ 10 મિનિટ એક ફિક્સ કરો કે ભાઈ આપણે 5 મિનિટ 10 મિનિટ જ હનુમાનજીની સામે બેસી સીતારામના નામ, શ્રીરામના નામ લઈને આપણે હનુમાનજીને અર્પણ કરશું કે હનુમાનજી દાદા, અમે આ તમારી તરફેણથી ભગવાનના નામ બોલ્યા છે અને તમને અમે અર્પણ કરવી છે, તમે ભગવાનને અર્પણ કરજો. તો હનુમાનજી એનાથી આપણને કોઈ ધનના ઘડા તો ભરીને નહીં આપી દે, તો બુદ્ધિ એવી આપશે કે તમે ધનના ઘડા ભરી શકશો. તો જેથી કરીને તમારે હનુમાનજી આપણા કળયુગના દેવ છે, આપણા ભગવાન પ્રભુ શ્રી રામ એના ખાસ ભગત છે. અને એણે જે આપણે કહેવી કે રાજાશાહી, તો ભગતમાં જે રાજાશાહી આવે ને એ ભક્તરાજનું પદ જો હોય તો હનુમાનજી પાસે છે. તો જેથી કરીને મારી નમ્ર વિનંતી છે કે તમે હનુમાનજીને ગુંદી છે, જોડિયા શ્રીફળ છે, બનાના મતલબ કેળા છે, પછી જલેબી છે, ખાસ કરીને રોજે સવારે એક ટાઈમ ફિક્સ કરો, સવારે ટાઈમનો સાંજે ફિક્સ કરો. અને ભગવાન પ્રત્યે ટાઈમ કાઢવો એ આપણા માટે અતિ જરૂરી છે. કેમ કે ભગવાન સિવાય બધું ખોટું છે. આપણે અત્યારે મોહમાયામાં ફસાઈ ગયા છીએ કે આજે એટલા પૈસા કમાઈ લઈ, કાલે એટલા કમાઈશું. તો મારી એક નમ્ર વિનંતી છે કે જેથી કરીને રોજે તમે એક ટાઈમ ફિક્સ કરો કે ભાઈ આપણે ભગવાનને 15 મિનિટ સવારમાં આપશું. એમાં વચ્ચે બીજું કાંઈ પણ આમ તેમ ધ્યાનમાં નહીં લેવી, તો જેથી કરીને આપણા જીવન માટે બહુ જરૂરી છે. બાકી મારી તરફથી તમને રાધે રાધે, સીતારામ.